ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વધુ એક પોલીસ ફરિયાદ નોંધાઈ। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આ ફરિયાદ નોંધવામાં આવી છે અને સબ ઇન્સ્પેક્ટર એવી સિયાળિયા જે ફરિયાદી બન્યા છે તેઓ દ્વારા જ આ મામલે ફરિયાદ કરવામાં આવી છે। તેમના જણાવ્યા મુજબ પોલીસની ફરજમાં રૂકાવટ ઊભી કરવા માટેની આ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ખાતેથી ધારાસભ્ય છે તેઓ અંકલેશ્વર જીઆઈડીસી ખાતે જ્યારે બ્લાસ્ટની ઘટના બની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં તે દરમિયાન ત્યાં પહોંચ્યા હતા અને પોલીસની કામગીરીમાં તેમની ફરજમાં રૂકાવટ ઊભી કરી રહ્યા હોય આ મામલેની પોલીસ દ્વારા જ ફરિયાદ કરવામાં આવી છે। એટલે તમે કઈ ને કઈ રીતે કંપની વાળાને સપોર્ટ કરતા कंपनी तो कल चालू हो जाएगा थोड़ी રીતે નારે લખો બધાને 4 વર્ષ પહેલા 15 વિકેટ પાડો સાહેબને ખબર હશે એક માણસનો પગ કપાઈ ગયો તો ખોટી અરજી મારી પર થઈ છે હજુ બી કોર્ટના ધક્કા ખાય છે હજુ બી એને ન્યાય નથી મળ્યો અને પગ કપાઈ ગયા છે હજુ બી ધક્કા ખાય છે આમનો એ કરી લેવા દઈએ આપણે એટલે તમે છે ને સાહેબ તમને યાદ હોય તો હજુ બી માણસ કોર્ટના ધક્કા ખાય છે હા એટલે પરિવારની સહમતિ વગર કંઈ પણ નહીં કરતા અમે મેનેજમેન્ટ સાથે વાત કરીએ છીએ તમે તમારી મનમાની કરશો તો અમારે પછી તમારી સામે લડવું પડે મેનેજમેન્ટ પછી સાઈડ પર રહી છે એના કરતાં તમે ને અમે આપણા બધાના સહકારથી પરિવારને જે પૈસા મળે નાના નાના બાળકો બીજા ચાની જગ્યાએ પંદર તમે હોવાડે જો એ પ્રયાસો કરીએ બી કરાવી દેવો ને બોડી પછી તે બી જશે નહીં અમે બીજી પંદર બોડી તમે પાડે જોઈએ પછી બોડી લઈને કલેક્ટરે બેસવાનું થશે તો ત્યાં બેસીશું તમારી એસપી કચેરી લઈને બેસવાનું પોલીસ તરફથી પંદર બોડી પાડે જે કરાવશે જેની પણ અંદર સિગ્નેચર હશે તપાસ અધિકારીને અમે આરોપી બનાવી દઈશું।